કરું છું. અને હમણાં જ ઉઠી છું. રાત્રે બહુ લેટ આવી પહોંચ્યા હતા અને બધું વસ્તુ મને શ્રુતિ સુતેલા જ છે. તો હવે જરાક ફ્રેશ થઈ છું, ચા પાણી કરીએ તો પાછું મળીશું. એમાં કન્ટિન્યુ બીજું ફ્રેન્ડ્સ મારા ગામની કરશે આ બધું વાસુને શ્રુતિ સુતેલા છે. હોઈ ગયા છે નાવા માટે. પછી મેં પણ નાઉં. હમણાં કીધું મેં પણ મારા ગામનો બહારનો નજારો બતાવું. અહીંયા મારી ગાડી મૂકી છે અને વરસાદ સવારનો ઝરમર ઝરમર ચાલુ છે. બધું ગામના બધા લોકો હોય છે ત્યાં પાણી કરતા છે. જો આ શ્રુતિના સુતેલ. તો ફ્રેન્ડ્સ ચાલો, ફોઈએ અહીં ચા બનાવી દીધેલી છે, બિસ્કિટ પણ આવી ગયેલી છે અને ફોઈ આ બાજુ ચા પીતા છે. આ તમારા મારા આગળના વિડીયોમાં તમે જોયા જશો મારી ફોઈને. તો ચાલો ચા પીવા માટે અમે ચા પી લઈએ ગરમ ગરમ. તો ફ્રેન્ડ્સ અમે ફોઈ જોડે ચા પી લીધી છે. અશ્વિન અને શ્રુતિજી સુતેલા જ છે. તો હવે સુવા દઈએ. એમને પણ બરાબરના ઉજાગરા ને એવું બધું છે. અને આ તરફ તમે જોઈ શકો છો, આ બિયારણ છે અમારા ખેતરમાં હમણાં ઓરવાનું છે. તો બિયારણમાં છે સોયાબીન કરવાના છે. તો સોયાબીન બની પડેલા છે. હું તમને બતાવું. નીચે પાણી અંદર દવાવાળું છે, ખબર નહીં. બે ત્રણ બત્તા હા જો ફ્રેન્ડ્સ, હા છે સોયાબીન. તો હમણાં ખેતરે સોયાબીન કરવાના છે. લઈ આવેલા છે. હવે આજે ખેતરે તો કદાચ નહીં જવાશે અમારાથી, કારણ કે હવે આ લોકો સૂતેલા છે. હજી રસોઈ કરવી પડશે અને કોઈ આવે પછી ખબર પડે કે શું કરવાનું છે. તો બેસું થોડીક વાર. મેં પણ હવે આ લોકો ઉઠ્યા નથી, કોઈ નથી, એકલી જ બેસેલી છું. શું કરવાની? ખેતરે તમને લઈ જશે પણ હવે વાતાવરણ આવું છે, વરસાદ આવો ને બહુ જ કાદવ છે. એટલે આ લોકો જગ્યાએ જવાશે નહીં. કાદવ છે. હવે આ બિયારણો તો ઓરશે પછી થશે ત્યારે આવશું એક જ દિવસે ખેતર જોવા માટે. આપણે એવું સોયાબીનમાં તો જોયું પણ નથી. ખાલી એને બિયારણ ઉગી ગયું તે તો ખબર જ નથી મને. તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયો મારા કન્ટિન્યુ રહેજો. ગામ તો આવી ગયા છે પણ હવે અહીંથી નીકળશું ત્યારે ભગવાન જાણે. કાલે જોબ પર જવાનું, સ્કૂલે જવાનું. થાકી ગયા છે બરાબર. દોડી દોડી આમ દોડો તેમ દોડો કરીને અને મેં તો નાહી લીધી, બેસી ગઈ, ચા બા પીને થઈ ગયા છે કાકાને ત્યાં મળવા માટે. આવે પછી રસોઈ પાણી કરીએ. ફ્રેન્ડ્સ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ ઉપર ધાબા પર અને તમે આજુબાજુ જોઈ શકો છો બધું ગ્રીન ગ્રીન. અને વરસાદ પણ ખૂબ ચડ્યો છે. ચા પાણી થઈ ગયા. શ્રુતિ પણ ચા પીને રેડી થઈ ગયેલી છે અને પડીકા ખાતી છે. હવે ગામ તો આવી ગયા છે. હજી અહીંયા વોટિંગ કરવાના છે. વોટિંગ કરીને પછી જઈશું વ્યારા આપણે. પણ હવે કેટલી વાર લાગશે ખબર નહીં. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વાતાવરણ બહુ સરસ મજાનું થઈ ગયું. મેં તમને અમારા ગામની તાપી નદી બતાવીશ. એકદમ ફૂલ નદી જતી છે. વરસાદનું પાણી એકદમ કમ્પ્લીટ. અને આવ્યા છીએ હવે ધાબા પર અને આજુબાજુનું વ્યૂ તમે જોઈ શકો છો. પાછળ પેલી તરફ ત્યાં સામે તરફ જાઓ ને ત્યાં અમારું ખેતર છે. હવે ખેતરે જતે પણ હવે વરસાદને લીધે બધો બહુ કાદવ થઈ ગયેલો છે. એટલે જવાનું થોડું રિસ્કી છે. એટલે હમણાં નહીં જવાશે કદાચ. આઈ થિંક તો નહીં જ જવાશે, પણ જોઈએ શું થાય છે તે. વરસાદ તો હવે આવે કરતો છે. અમારે વ્યારા જવાનું જલ્દી છે. કાલે પાછું જોબ પર જવાની છે. સ્કૂલે જવાનું છે. જલ્દી લઈને જાય તો સારું. ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ
ચાલો હવે જઈએ વ્યારા અને પાણી કંઈ કરશું. હું પણ બહુ આવતી છે અને આ તરફ બતાવી દે આ લોકોને કાકા અને લોકો બધા બેસેલા છે. હવે અમે અશ્વિની વાર્તાલાપ કરી રહ્યા છીએ. આપણે નીકળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કોઈને દૂરથી રામ રામ. જો ચારેક દિવસ થતો હોય તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ વ્યારા અને કાલથી આપણે લેફ્ટ રાઈટ ચાલુ સ્કૂટી જવાનું છે એટલી આપણે જવાનું છે. તો આપણે જઈએ વ્યારા નીચે જવા માટે નીકળ્યા. તો ચાલો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અમે ગામથી અડધી સુધી તો આવી ગયા છીએ અને અમે અહીંયા ઊભા રહ્યા. ચા નાસ્તો કરવા આજે તો ખાવાનું અમને અમારા નસીબમાં છે નથી, ખાવાનું મળ્યું નથી. નાસ્તા પર જ છે ફ્રેન્ડ્સ. જલ્દી ઘરે ચલો ફ્રેન્ડ્સ. હવે થોડી કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. 4 વાગ્યાની આજુબાજુ આપણે ઘરે પહોંચી જઈશું. તો ચાલો આપણે મળીએ વ્યારા. આપણા વ્યારા જઈને આપણા ઘરે જઈને તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે તો ચા પી લીધી પણ આ માતાના પોપટાએ ચા નહીં પીધી અને પીધી છે શું છે માઝા. ફ્રૂટી નથી, માઝા પીધી છે. બોલો આ બાજુ એક તરફ થોડો વરસાદ પણ પડી રહ્યો છે અને આ છોકરી મારી માઝા પીધી છે. છેમડું નીકળે છેમડું. તો ફ્રેન્ડ્સ હવે ક્યારે વ્યારા પહોંચું ક્યારેની થાકી ગયેલા છે. કાલનો ઉજાગરો છે અમારો. રાત્રે 1 વાગે પહોંચેલા અને શાક રોટલી મળેલી જઈ તે ખાઈને સૂતા અને પાછા વહેલા ઉઠ્યા અને આજે ફરિયાદ કરતા છે હજી ઘરે નથી પહોંચી રહ્યા. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ડાયરેક્ટ વ્યારા જઈને જ મળશું. હમણાં વરસાદનો અને મારા ફોનમાં બેટરી પણ ઉતરી જવાની છે અને મારી શ્રુતિની માઝા પણ પીવાઈ ગઈ છે અને કાલે છેમડું નીકળશે. તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ડાયરેક્ટ આપણે વ્યારા જઈને મળશું. તો ફ્રેન્ડ્સ અમે બધાએ ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે ગાડીમાં બેસી ગયા છે અને બાપા અમને લઈને ચાલી ગયા વ્યારા. હવે ક્યારે પહોંચાડે ખબર નહીં. એ સારું થયું કાલે ચાલુ થઈ ગયેલું પેલું નાદીવાળું. આપણા ગટરમાંથી નીકળવા દે એમ ભોયરામાંથી કાઢવા પડતા લોકો નહીં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છે. વાગી ગયા છે 4:15. થાકી પાકીને લો પોટ. તો ચાલો ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો અહીંયા તક મૂકું છું. હવે થોડા ફ્રેશ થઈએ અને મળશું કાલે નવા વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય. કાલે મળશું નવા વિડીયોમાં. બાય.